दाहोद से ये खबर सामने आ रही है, जहां पर लोकसभा चुनाव के मद्देनजर जिला चुनाव अधिकारी की अगुवाई में पत्रकार परिषद का आयोजन हुआ था। गुजरात में लोकसभा चुनाव 7 मई को आयोजित हो रहे हैं, जिसके मद्देनजर चुनाव पंच की ओर से चुनाव कार्यक्रम भी घोषित कर दिया गया है। आपको बता दें कि चुनाव की तारीखों के मद्देनजर उम्मीदवारी पत्र भरने की तारीख भी तय कर दी जा चुकी है। अब आपको ये भी जानकारी दे दें कि 12 से लेकर 19 अप्रैल तक उम्मीदवारी पत्र भर दिए जा सकेंगे। उसी के मद्देनजर दाहोद सेवा सदन पर जिला चुनाव अधिकारी योगेश निरगुड़ी की अगुवाई में पत्रकार परिषद आयोजित हुई थी, जिस दौरान जिला चुनाव अधिकारी योगेश निरगुड़ी ने इस बारे में ज़्यादा जानकारी दी थी। લોકસભાની ચૂંટણી માટે જાહેરનામું નોટિફિકેશન આવી ગયેલું છે। આજથી નોમિનેશનની પ્રક્રિયા જો છે એ શરૂ થઈ ગઈ છે અને 19 તારીખના બપોરના 3 વાગ્યા સુધી ઇચ્છુક ઉમેદવારો જો છે આપનું નોમિનેશન ફાઇલ કરી શકે છે। 20મી તારીખે એની સ્ક્રુટિની કરવામાં આવશે અને 22મી તારીખના 3 વાગ્યા સુધી એનું વિડ્રોવલ થઈ શકે છે। 22 તારીખે 3 વાગ્યા પછી ફાઇનલ ઉમેદવારોની યાદી નક્કી કરવામાં આવશે અને એના પછી ચૂંટણી યોજવામાં આવશે। આપની ચૂંટણી જો છે એ 7 મે 2024ના દિવસે થવાની છે, મંગળવારના દિવસે। તો વહીવટીતંત્ર તરફથી અને ડીઓ કચેરી તરફથી અને આરોપ કચેરી તરફથી બધી વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવેલી છે। જાહેર જનતા માટે એમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર અને ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ શરૂ કરી દેવામાં આવેલું છે। જાહેર નંબરો પણ જાહેર કરી દેવામાં આવેલા છે। તો ચૂંટણીલક્ષી કોઈ પણ ફરિયાદ હશે કે કોઈ પણ પ્રકારની જાણકારી આપવાની હોય કે મેળવવાની હોય તો આ નંબરો ઉપર કોન્ટેક્ટ કરી શકાશે। આ બધા નંબરો જો છે એ 24/7 એટલે 24 કલાક ચાલુ છે અને રાઉન્ડ ધ ક્લોક ત્યાં ટીમો ગોઠવી દેવામાં આવેલી છે। આપના પીસીમાં લગભગ 1958 જેટલા પોલિંગ સ્ટેશન્સ છે। એમાં 6 વિધાનસભા મતદાન ક્ષેત્રો જો છે એ દાહોદ જિલ્લાના છે અને એક સંતરામપુર જો છે એ મહીસાગર જિલ્લાનો છે। તો બધા મતદારોને વિનંતી કરું છું કે આપ લોકો 7મી મેના દિવસે મોટી સંખ્યામાં બહાર પડીને મતદાન કરો। મતદાનના આંકડા વધારેથી વધારે વધવું જોઈએ। મતદાન જો છે એ અમૂલ્ય અધિકાર છે, એનો વાપર કરવો જોઈએ। તો બધા મતદારોને ફરી એકવાર વિનંતી છે કે મતદાન 100% मतदान થાય એના માટે પ્રયત્ન કરવાનો છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।